આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। દાહોદ જિલ્લામાં હાલ ખેતીની મોસમ દરમિયાન રાસાયણિક ખાતરની ભારે અછત અને તેના લીધે થતી કાળાબજારીની જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતોની આ ગંભીર સમસ્યાને વાચા આપવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરચો મંડાયો છે। કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ પણ કર્યા છે કે જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો હોવા છતાં કૃત્રિમ અછત ઊભી કરીને ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે। સાથે જ કેટલાક વેપારીઓ દ્વારા નિયત ભાવ કરતાં વધુ ભાવ વસૂલીને ખાતરની કાળાબજારી કરવામાં આવી રહી છે, જેની સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને વાવણી અને ખાતરની જરૂરિયાતના સમયે જ ખેડૂતોને લાઇનોમાં ઊભા રહેવું પડે છે, જેથી તમામ મંડળીઓ અને કેન્દ્રો પર ખાતરનો પૂરતો જથ્થો સમયસર ઉપલબ્ધ કરવામાં આવે। જેને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા છે। જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓને આવેદનપત્ર સોંપ્યું છે। કોંગ્રેસે ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં ખાતરની અછત દૂર નહીં થાય અને કાળાબજારી કરનારો સામે પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ભાજપની મિલીભગતના કારણે અમારા દાહોદ જિલ્લામાં અત્યારે કોઈ પણ બજારમાં તમે યુરિયા ખાતર લેવા જાવ તો મળતું નથી અને 260 કે 65 ની જે થેલી છે એ કાળા બજારમાં અત્યારે 400 થી 450 માં વેચવામાં આવે છે। આ ભાજપ કંપનીઓ પાસે પણ સાંઠગાંઠ રાખે છે અને વેપારીઓ સાથે પણ સાંઠગાંઠ રાખવાના કારણે અત્યારે જે એગ્રો પર ખાતર મળવું જોઈએ ત્યાં નથી મળતું અને જે ઓછા ભાવે વેચતા વેપારીઓ પાસે પણ મળતું નથી। આવી મિલીભગત ભાજપ જે ટકાવારી લેવાવાળી ભાજપને ખરેખર આ જનતાએ જાકારો આપવો જોઈએ। આવી મિલીભગતના કારણે આપણે ખેડૂતો અત્યારે અટવાઈ રહ્યા છે। એક ખેડૂત 5-5, 10-10 દિવસ દુકાને ત્યાં બેસી રહે છે કે અમને ખાતર મળે, પણ ખાતર મળતું નથી। આવા નેતાઓ જે મોટા મોટા બણગા ફૂકે અને આ મૂર્ખાઓની જેમ વિરોધ પક્ષનો વિરોધ કરવા નીકળી પડે છે, આવા ભાજપના નેતાઓને પણ હું કહેવા માંગુ છું કે તમારી સરકારને સુધારો કરો, નહીં તો આ 27માં ઘર ભેગા લોકો કરી દેશે।